આજે આપણે જોઈશું ડીએનએ કુંડલનું પેકેજિંગ, એટલે આપણે કહી શકીએ પેકેજિંગ ઓફ ડીએનએ હેલિક્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું, એનાથી જ આપણે આગળ જઈએ તો જો આપણે બે ક્રમિક બેઝ પેર, આપણને ખબર છે, આપણે એક આગળના લેક્ચરમાં જોઈ ગયા કે ડીએનએનું જે કુંટલ છે કે જેની અંદર 10 બેઝ પેર આવેલા હોય, બરાબર છે. ડીએનએનું એક કુંટલ, એટલે આપણે લાસ્ટ ટાઈમ જોયું કે ડીએનએનું આપણે વાત કરીશું તો આ ડીએનએનું એક કુંટલ છે, બરાબર છે. આ ડીએનએના કુંટલની અંદર શું કેટલા આવેલા હશે? 10 નાઇટ્રોજન બેઝ પેર આ કુંટલની અંદર આવેલા હશે, બરાબર છે. આ એક કુંટલ એટલે આપણને ખબર છે કે કેટલા એમસ્ટ્રોંગ હશે, અથવા તો આપણે જો એ કુંટલની જો મીટરની વાત કરીએ તો એક કુંટલ 3.4 નેનોમીટર ધરાવશે. આનું અંતર કેટલું છે કુંટલનું? 3.4 નેનોમીટર હશે. તો એનો મતલબ એ થયો કે આની અંદર જે 10 નાઇટ્રોજન બેઝ આવેલા છે તો દરેક નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? 0.34 નેનોમીટર. ક્લિયર થઈ ગયું કે જો આપણે વાત કરીશું કે ડીએનએનું જે કુંટલ છે એની અંદર 10 નાઇટ્રોજન બેઝ પેર આવેલા હોય કે જેનું આપણે માની શકીએ કે જેનું અંતર 3.4 નેનોમીટર હોય. કેટલું હોય? 3.4 નેનોમીટર હોય. તો એનો મતલબ એ થયો કે આ જે 10 નાઇટ્રોજન બેઝ પેર છે તો દરેક નાઇટ્રોજન બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? 0.34 નેનોમીટર જેટલું થઈ જશે, બરાબર છે. હવે જો આપણે એવું માનીએ કે બે ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર તો આપણને ખબર પડી ગયું, આ જે નેનોમીટરમાં છે કે જેને આપણે હવે મીટરમાં લઈએ, મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.34 ઇન્ટુ 10⁻⁹ મીટર થશે, બરાબર છે. હવે આપણા પોઈન્ટ પર આવીએ તો જો આપણે ટિપિકલી સસ્તન એટલે કે મેમલ્સની જો વાત કરીએ અને એની અંદર કોષની અંદર રહેલી જે બેવડી કુંટલમય જે રચના છે, બરાબર, એટલે કે બેવડી કુંટલમય રચના એટલે આપણે કોની વાત કરીએ છીએ? બેવડી કુંટલમય રચના એટલે કોણ? ડીએનએ. જો આપણે ડીએનએની વાત કરીએ તો એ ડીએનએમાં કેટલા બેઝ પેર આવેલા છે, અથવા તો એ ડીએનએના જો આપણને બેઝ પેર ખબર પડી જાય તો આપણે ડીએનએની શું શોધી શકીશું? લંબાઈ શોધી શકાય. તો પહેલાં તો આપણે કીધું તે પ્રમાણે કે કુલ બેઝ પેરની સંખ્યા, બરાબર, કુલ બેઝ પેરની સંખ્યા ઇન્ટુ પાસે આવેલા બેઝ પેરનું આપણે શું કરવાનું છે? એનું અંતર ગુણ્યા કરવાનું છે. તો હ્યુમનની અંદર જો વાત કરીએ તો હ્યુમનની અંદર એપ્રોક્સિમેટલી, બરાબર, કેટલા બેઝ પેર છે? 6.6 ઇન્ટુ 10⁹ બેઝ પેર આવેલા છે, બરાબર છે. અને આપણને ખબર છે કે દરેક બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું છે? 0.34 ઇન્ટુ 10⁻⁹ મીટર છે. જો આપણે જોઈશું તો આપણને આન્સર મળશે 2.2 મીટર આપણને આન્સર મળશે. જો આપણે 2.2 આન્સર જો મળશે તો આપણે એવું કહી શકીએ કે લાક્ષણિક સસ્તનની અંદર 2.2 મીટર જેટલો શું હશે? લાંબો ડીએનએ હશે, બરાબર છે. પરંતુ આપણને 11th ભણવામાં આવી ગયું છે કે જે લાક્ષણિક કોષ કેન્દ્ર છે, કોષનું જે લાક્ષણિક કોષ કેન્દ્ર છે તેનું જો કદ જોઈએ તો 10⁻⁶ મીટર છે. તેનું કદ કેટલું છે? 10⁻⁶ મીટર છે. તો એ કોષ કેન્દ્રની કમ્પેરિઝનમાં ડીએનએની લંબાઈ તો કેટલી થઈ ગઈ? 2.2 મીટર. એટલે કે કોષ કેન્દ્રની કમ્પેરિઝનમાં ડીએનએની જે લંબાઈ છે એ આપણે એવું કીધું ચાલે કે કેવી છે? ઘણી વધારે છે, બરાબર છે. એ ડીએનએની લંબાઈ કેવી છે? ઘણી વધારે છે. તો હવે આપણે એ જ જોવાનું છે કે આ ડીએનએ જે છે, બરાબર, એ ડીએનએ કોષ કેન્દ્રની અંદર એનું કેવી રીતે અરેન્જ થયેલું હશે કે જેની આપણે એવું કહી શકાય તો ચાલે કે કેવી રીતે આ જે ડીએનએ જે છે, બરાબર, તે કોષ કેન્દ્રની અંદર ફિટ થયેલો હશે, બરાબર છે. હવે જો આપણી પાસે એક બીજો પણ ક્વેશ્ચન છે કે જે ઇકોલાઈ છે એ આપણે જાતે કરીશું. જે ઇકોલાઈ છે તો જે ઇકોલાઈ છે તેની અંદર ડીએનએની જે લંબાઈ છે, ઇકોલાઈની અંદર જે ડીએનએની જે લંબાઈ છે, બરાબર છે, એ લંબાઈ આપણને 1.36 મીટર છે, એટલે કે મિલીમીટર છે, સોરી. ઇકોલાઈની અંદર જે ડીએનએની જે લંબાઈ છે કેટલી છે? 1.36 મીટર છે, બરાબર છે. 1.36 મિલીમીટર છે, એટલે કે એમએમમાં છે, બરાબર. તો આના પરથી આપણે કાઉન્ટ કરવાનું છે તો ઇકોલાઈની અંદર કેટલા બેઝ પેર આવેલા હશે. કેમ કે આની આગળ આપણે જોયું કે આપણે જો બેઝ પેર ખબર હોય તો આપણે લંબાઈ માપી શકીએ. હવે આપણને લંબાઈ આપેલી છે તો આપણે બેઝ પેર માપવાના અથવા તો શોધવાના રહેશે, બરાબર છે. હવે જો આપણે વાત કરીશું પ્રોકેરિયોટિક સેલ, એટલે જે આદિ કોષ કેન્દ્રિત કોષ છે, બરાબર છે. આદિ કોષ કેન્દ્રિત એટલે કે પ્રોકેરિયોટિક જે કોષો છે
એની અંદર આપણે કોનો સમાવેશ કરીશું? ઈ કોલાઈની વાત કરીશું. કોની વાત કરીશું? ઈ કોલાઈ. તો ઈ કોલાઈની અંદર આપણે એવું કહીએ તો ચાલે કે એ તો આદિ કોષ કેન્દ્ર છે, એટલે આપણે એવું કહી શકાય કે સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું નથી. બરાબર? શું નથી આવેલું? સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું નથી. જો સુવિકસિત કોષ કેન્દ્ર નહીં આવેલું તો આપણને ખબર છે કે કોષ કેન્દ્ર પટલની શું હશે? ગેરહાજરી હશે. કોષ કેન્દ્ર પટલની શું હશે? ગેરહાજરી હશે. જો કોષ કેન્દ્ર પટલની જો ગેરહાજરી હોય તો ડીએનએ શું થયેલો હોય? ઈ કોલાઈની અંદર આખો સ્પ્રેડ એટલે કે વિસ્તરણ પામેલો હોય. પરંતુ યાદ રાખજો કે ઈ કોલાઈની અંદર આદિ કોષ કેન્દ્ર આવેલું હોવા છતાં જે ડીએનએ જે છે એ ડીએનએ કોષમાં પૂર્ણરૂપે ફેલાયેલો હોતો નથી. બરાબર છે? તો આ યાદ રાખવાનું રહેશે કે ઈ કોલાઈનો સમાવેશ આદિ કોષ કેન્દ્રમાં થતો હોવા છતાં એની અંદર જે ડીએનએ છે એ સંપૂર્ણ રીતે ફેલાયેલું હોતું નથી. હવે આપણે જરાક આપણા પોઈન્ટ પર આવીએ તો મોસ્ટ એમ્પી પોઈન્ટની વાત કરીએ તો આપણને ખબર કે ડીએનએ, તો આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી કે ડીએનએ જે છે, બરાબર, જે ડીએનએ છે એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. આપણે તો બેવડી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બોલીએ, ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર બોલીએ, પરંતુ તેમાંનો એક ન્યુક્લિયોટાઇડ એ 3 એકમોનો બનેલો. તેમાંનો એક ન્યુક્લિયોટાઇડ એ 3 એકમોનો બનેલો. એક છે નાઇટ્રોજન બેઝ, એક છે પેન્ટોઝ સુગર અને બીજું છે ફોસ્ફેટ. બરાબર છે? તો આ ફોસ્ફેટ સમૂહના લીધે જે ડીએનએ છે એ શું ધરાવશે? ઋણ વીજભાર ધરાવશે. એનો મતલબ હવે ક્લિયર થઈ ગયો હશે. કેમ કીધું કે ડીએનએ ઋણ વીજભાર ધરાવે? એનો મતલબ ખબર ગયો ને કેમ? કેમ કે એની અંદર આવેલો ફોસ્ફેટ સમૂહના લીધે ડીએનએ કેવો છે? ઋણ વીજભાર છે. અને આ જે ઋણ વીજભારિત ડીએનએ છે એ કોષ કેન્દ્રની અંદર આવેલા કેટલાક પ્રોટીન્સ અને તે પ્રોટીન્સ કેવા છે? ઘન વીજભાર ધરાવતા છે. કોષ કેન્દ્રમાં આવેલા કેટલાક પ્રોટીન કેવા છે? ઘન વીજભાર ધરાવતા છે. તો આ જે ઋણ વીજભારવાળો જે ડીએનએ છે એ ધન વીજભારવાળા જે કેટલાક પ્રોટીન છે એ પ્રોટીન સાથે આપણે એવું કહીએ તો ચાલે કે શું થઈ જાય? જોડાઈ જાય અને એક જગ્યા પર સ્થાપિત થઈ જાય. જોડાય અને તમે એવું કહી શકાય કે જોડાઈને તે એક જગ્યા પર શું થઈ જશે? સ્થાપિત થઈ જશે. બરાબર? આ જોડાઈને જે એક જગ્યા પર સ્થાપિત થશે, ડીએનએ જે ઋણ વીજભારવાળો છે એ પ્રોટીન સાથે જોડાઈને એક જગ્યા પર શું થઈ જશે? સ્થાપિત થઈ જાય. તો તમે એને કહી શકો ન્યુક્લિયોઇડ. બરાબર છે? એટલે ન્યુક્લિયોઇડ એટલે ખબર પડી ગઈ આપણને કે ઋણ વીજભાર ધરાવતો જે ઋણ વીજભાર ધરાવતો જે ડીએનએ છે એ કોષ કેન્દ્રની અંદર આવેલા જે ધન વીજભારિત, બરાબર, જે ધન વીજભારિત જે કેટલાક પ્રોટીન છે એની સાથે શું થઈ જશે? જોડાઈ જશે અને કોઈ એક જગ્યા પર સ્થાપિત થશે કે જેને આપણે કહીશું ન્યુક્લિયોઇડ. બરાબર છે? જેને આપણે શું કહીશું? ન્યુક્લિયોઇડ કહીશું. હવે યાદ રાખીએ તો આ જે ન્યુક્લિયોઇડ છે, બરાબર છે, એ ડીએનએની મોટી કડીઓ એટલે કે લૂપ સ્વરૂપે પ્રોટીન વડે શું થાય? જોડાય. તો જે ન્યુક્લિયોઇડ છે, બરાબર છે, તેની જ વાત કરીએ તો આ ન્યુક્લિયોઇડ એ ડીએનએની મોટી કડી એટલે કે ડીએનએના મોટા શું હશે? લૂપ સ્વરૂપે, બરાબર છે, પ્રોટીન સાથે શું થયેલા હશે? જોડાયેલા હશે. પ્રોટીન વડે જોડાય. એનો મતલબ શું થયો? આનો મતલબ આપણે એ કાઢવાનો છે કે ડીએનએની જે કુંટલ છે, બરાબર, એ કુંટલનો મોટો ભાગ એ કોની સાથે જોડાશે? પ્રોટીન વડે જોડાશે. બરાબર છે? કુંટલનો મોટો ભાગ કોના દ્વારા જોડાયેલો હોય? પ્રોટીન વડે જોડાયેલો હોય. બરાબર? હવે જો આપણે પર્ટિક્યુલરલી એક્ઝામમાં પૂછાય, અહીંયાથી ક્વેશ્ચન પૂછાશે, આ 3 માર્ક્સનો ક્વેશ્ચન આવશે કે સુકોષ કેન્દ્રિત સજીવોની અંદર ડીએનએની ગોઠવણી અથવા તો સુકોષ કેન્દ્રિત સજીવની અંદર ડીએનએનું પેકેજિંગ સમજાવો. બરાબર છે? તો યાદ રાખજો કે સુકોષ કેન્દ્રિત સજીવની અંદર જે ડીએનએની જે પેકેજિંગની જે રચના છે એ ખૂબ જ, એવું માની લઈએ તો કેવી છે? ખૂબ જ જટિલ રચના છે. બરાબર? એ કેમ જટિલ છે એ આપણે જોઈએ. જો આપણે સુકોષ કેન્દ્રિત સજીવની અંદર જોઈએ તો સુકોષ કેન્દ્રિત સજીવ એટલે કે આપણે કહીશું ને યુકેરિયોટિક કોષો. તો યુકેરિયોટિક કોષોની અંદર, બરાબર છે, યુકેરિયોટિક કોષોની અંદર જે ડીએનએનું પેકેજિંગ છે, એ ખૂબ જ કેવું છે? જટિલ છે. ડીએનએનું પેકેજિંગ કેવું છે? ખૂબ જ જટિલ છે.
હવે યાદ રાખજો કે જે સુકોષ કેન્દ્રી સજીવ છે એ સુકોષ કેન્દ્રી સજીવની અંદર જે કોષ કેન્દ્ર છે, સુકોષ કેન્દ્રી સજીવનો જે કોષ કેન્દ્ર છે એના જો આપણે કોષ કેન્દ્રની વાત કરીએ તો કોષ કેન્દ્રની અંદર ધન વીજભારિત પ્રોટીનનો સમૂહ, ધન વીજભારિત પ્રોટીનનો જે સમૂહ છે કે જેને સાથે ડીએનએ શું થયેલો હોય, જોડાયેલો હોય, કે જેને આપણે શું કહીશું, હિસ્ટોન કહીશું. શું કહીશું? હિસ્ટોન. તો હવે યાદ રાખજો કે ડીએનએ આપણે જે સુકોષ કેન્દ્રી સજીવ છે એના કોષ કેન્દ્રની અંદર ધન વીજભાર ધરાવતો શું છે? પ્રોટીનનો સમૂહ. ધન વીજભાર ધરાવતો પ્રોટીનનો જે સમૂહ છે જેને શું કહેવાય? હિસ્ટોન. એટલે ધન વીજભારિત જે પ્રોટીનનો સમૂહ છે એ ધન વીજભાર કોના પર ડિપેન્ડ કરશે? તો એની જે શૃંખલા છે એ શૃંખલામાં આવેલા એમિનો એસિડ, આપણે જે પ્રોટીનની શૃંખલા છે આપણને કહ્યું કે પ્રોટીન એમિનો એસિડનો બનેલો હોય, તો એ એમિનો એસિડની બહુલકતાને આધારે, એટલે એમિનો એસિડની અંદર પ્રોટીનની અંદર કયા વીજભારિત ધરાવતો એમિનો એસિડની સંખ્યા કેવી છે? વધારે છે. એના આધારે બરાબર આપણે તમે એને ધન વીજભાર અથવા તો ઋણ વીજભાર કહી શકો. તો જે કોષ કેન્દ્ર છે તેની અંદર ધન વીજભારિત જે પ્રોટીન છે કે જેને આપણે શું કહીશું? હિસ્ટોન. અને આ જે ધન વીજભાર છે કોના પર ડિપેન્ડ કરશે? એ એમિનો એસિડની બહુલકતાના આધારે નક્કી થશે. બરાબર છે. હવે એનો મતલબ એ થયો કે પ્રોટીનની શૃંખલા જે એમિનો એસિડ વધારે તે વીજભાર પ્રાપ્ત કરે. મીન્સ કે જે પ્રોટીનની શૃંખલાની અંદર જો એ ક્યારેક ધન વીજભારિત બની શકે, એની અંદર આવેલા જે એમિનો એસિડ જો એ ધન વીજભાર ધરાવતા હોય તો શૃંખલા પણ કેવી બની શકે? ધન વીજભારિત પ્રાપ્ત કરશે. હવે આ જે એમિનો એસિડ છે જે આપણે બોલીએ છીએ ને હિસ્ટોન પ્રોટીન, આ એમિનો એસિડથી જે લાંબી શૃંખલા બનશે ધન વીજભારિત તેને આપણે શું કહીશું? હિસ્ટોન. અને આ એમિનો એસિડમાં સૌથી વધારે, યાદ રાખજો, આ એમિનો એસિડમાં સૌથી વધારે કે જેના લીધે શૃંખલા કેવી બનેલી છે? ધન. તો તે કયા છે? આલ્કલીય એમિનો એસિડ છે. કેવા એમિનો એસિડ છે? સૌથી વધારે આ શૃંખલાની અંદર કેવા એમિનો એસિડ આવેલા છે? આલ્કલીય એમિનો એસિડ આવેલા છે કે જેમાં સૌથી વધારે પ્રમાણ, આપણે એવું કહેતો ચાલે કે લાઇસિન, અને સૌથી વધારે પ્રમાણ બીજું કોનું છે? આર્જેનિનનું છે. સૌથી વધારે પ્રમાણ કોનું છે? લાઇસિન અને કોનું છે? આર્જેનિનનું. અને આ જે લાઇસિન અને જે આર્જેનિન છે એ શું છે? ધન વીજભાર ધરાવે છે. લાઇસિન અને આર્જેનિન શું ધરાવે છે? ધન વીજભાર. એના કારણે અંદર આવેલા લાઇસિન અને આર્જેનિનના કારણે આ જે હિસ્ટોન પ્રોટીન છે તે કેવું બની જશે? ધન વીજભારિત બની જશે. હવે જો આપણે વાત કરીએ તો આ જે હિસ્ટોન છે, બરાબર, કે જે હિસ્ટોન એટલે તમને ખબર ધન વીજભારિત પ્રોટીન, આ હિસ્ટોન છે તે 8 અણુ સાથે જોડાય. આ હિસ્ટોન કોની સાથે જોડાય? 8 અણુ સાથે જોડાય અને બનાવશે હિસ્ટોન ઓક્ટોમર. બરાબર. હિસ્ટોન એ 8 અણુ સાથે જોડાય અને શું બનાવશે? હિસ્ટોન ઓક્ટોમર જોડાશે, એટલે ઓક્ટોમર બનાવશે. હવે જો આપણે વાત કરીએ તો આપણી પાસે આપણને ખબર છે કે ઋણ વીજભાર ધરાવતો શું છે? ડીએનએ. આ ઋણ વીજભાર ધરાવતો ડીએનએ ધન વીજભાર ધરાવતા બરાબર હિસ્ટોન ઓક્ટોમર સાથે શું થઈ જશે? વીંટળાઈ જશે. અને આ ધન વીજભાર ધરાવતા હિસ્ટોન ઓક્ટોમર સાથે જ્યારે ઋણ વીજભાર ધરાવતો ડીએનએ જોડાય ત્યારે બનતી રચનાને આપણે શું કહીશું? ન્યુક્લિયોઝોમ. ત્યારે બનતી રચનાને આપણે શું કહીશું? ન્યુક્લિયોઝોમ. તો ન્યુક્લિયોઝોમ એટલે ખબર પડી ગયો હશે કે જે ઘન વીજભાર ધરાવતો જે પ્રોટીન છે જેને હિસ્ટોન કહેવાશે. આ હિસ્ટોન ધન વીજભાર એટલે છે બીકોઝ ઓફ કે એની અંદર આવેલો જે પ્રોટીન છે તેની અંદર આવેલા જે એમિનો એસિડમાં લાઇસિન અને આર્જેનિન જે ધન વીજભાર ધરાવે છે અને તેનું પ્રમાણ કેવું છે? સૌથી વધારે છે. બરાબર. આવા ધન વીજભાર ધરાવતો જે પ્રોટીન છે કે જેને હિસ્ટોન કહેશું તે 8 અણુ સાથે જોડાય અને હિસ્ટોન ઓક્ટોમર બનાવશે જે ઋણ વીજભાર ધરાવતા ડીએનએ સાથે જોડાય. એટલે કે એવું કહી શકાય કે ઋણ વીજભાર ધરાવતો ડીએનએ આ ધન વીજભાર ધરાવતો હિસ્ટોન ઓક્ટોમરની આજુબાજુ વીંટળાશે અને તેને કહેવાશે ન્યુક્લિયોઝોમ. તેને આપણે શું કહીશું? ન્યુક્લિયોઝોમ કહીશું. બરાબર છે. હવે આપણા માટે એક નાનો એમસીક્યુ છે કે એક ન્યુક્લિયોઝોમ, બરાબર, આજે એક ન્યુક્લિયોઝોમ જે છે
બરાબર. તેની અંદર એક ન્યુક્લિયોઝોમ એટલે ખબર પડી ગયો હશે કે જે ધ્રુવ વીજભાર ધરાવતો જે ડીએનએ જે છે એ 8 અણુ ધરાવતો એટલે કે હિસ્ટોન ઓક્ટોમરની આજુબાજુ વીંટળાય અને જે રચના બનાવે તેને શું કહેવાશે? ન્યુક્લિયોઝોમ. આ એક ન્યુક્લિયોઝોમ ડીએનએ કુંટલની 200 બેઝ પેર ધરાવશે. બરાબર. એટલે કે ન્યુક્લિયોઝોમની અંદર ડીએનએ કુંટલના કેટલા નાઇટ્રોજન બેઝ હશે? 200 નાઇટ્રોજન બેઝ આવેલા હશે. એટલે ક્લિયર થઈ ગયું હશે કે એક ન્યુક્લિયોઝોમની અંદર ડીએનએ કુંટલના જો વાત કરીએ તો ડીએનએ કુંટલના 200 નાઇટ્રોજન બેઝ પેર એટલે કે 200 નાઇટ્રોજન બેઝ પેર ભેગા થઈને આપણે એવું કહી શકાય કે એક ન્યુક્લિયોઝોમની રચના કરશે. બરાબર છે. હવે જો આપણે વાત કરીએ તો જે સુકોષ કેન્દ્રી સજીવનું જે કોષ કેન્દ્ર છે તો કોષ કેન્દ્રમાં આવેલા આવા ઘણા બધા, બરાબર, એક ન્યુક્લિયોઝોમની વાત નથી કરતા આપણે, શું બોલીશું? આવા ઘણા બધા જે ન્યુક્લિયોઝોમ્સ છે તેનું વારંવાર શું થશે? પુનરાવર્તન થશે. એટલે કે વારંવાર પુનરાવર્તન થાય. એનો મતલબ શું થઈ ગયો? સમજી લેવું કે આ હિસ્ટોન ઓક્ટોમર છે અથવા તો હિસ્ટોનના આવા ઓક્ટોમરના કેટલા છે? 8 યુનિટ જોડાયેલા છે. બરાબર. ઓક્ટોમર આવી રીતે 8 યુનિટના બનેલા છે. તો એક ડીએનએ આવી રીતે 200 નાઇટ્રોજન બેઝ પેર જોડાશે. કેટલા? 200 નાઇટ્રોજન બેઝ પેર. હવે આ ડીએનએ 200 નાઇટ્રોજન બેઝ પેર અહીંયા જોડાશે. તો આવી રીતે જે એક જોડાયો તેને આપણે શું કીધું? ન્યુક્લિયોઝોમ. બરાબર. તો આવા વારંવાર પુનરાવર્તિત થતા જ જશે. ન્યુક્લિયોઝોમના શું થશે? વારંવાર પુનરાવર્તન થતા જ જશે. આ વારંવાર જે પુનરાવર્તન થાય છે તો તેનાથી બનતી રચનાને તમે શું કહી શકો? ક્રોમેટીન કહી શકો. શું કહી શકાશે? ક્રોમેટીન. અને આ જે ક્રોમેટીન છે એ કોષ કેન્દ્રમાં દોરી જેવી અભિરંજિત સ્વરૂપે જોઈ શકાય. એટલે હવે જો આપણી ટેક્સ્ટમાં જે ડાયાગ્રામ આપી છે એ ટેક્સ્ટમાં ડાયાગ્રામમાં કંઈક આવું દેખાતું છે. બરાબર. આવું દેખાય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આપણે જો જોઈએ તો ડીએનએ કંઈક આવા સ્વરૂપે જોઈ શકાય. બરાબર છે. તો કોષ કેન્દ્રની અંદર આવા જે ન્યુક્લિયોઝોમ છે કે જે 200 નાઇટ્રોજન બેઝ પેર ધરાવે છે કે બરાબર તેના વારંવાર જો પુનરાવર્તિત થાય તો તમને આવી ક્રોમેટીન જેવી રચના એટલે કે તેના જે એકમો ભેગા થશે પુનરાવર્તિત એકમો તેને શું કહેવાય? ક્રોમેટીન. અને આ જે ક્રોમેટીન છે એ દોરી જેવી અભિરંજિત રચના જોઈ શકાય. બરાબર. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જો આપણે જોઈએ તો ક્રોમેટીનમાં આવેલા ન્યુક્લિયોઝોમ દોરીમાં પરવાયેલા મણકા જેવા દેખાય. એટલે મેં પહેલાં જ કીધું કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણને ડીએનએનું સ્ટ્રક્ચર કંઈક આવું દેખાશે. દોરીમાં આપણે મણકા પરવાયેલા હોય ને એવું લાગશે. ખબર ગયું? આ કંઈ નથી પણ આ શું છે? ન્યુક્લિયોઝોમ છે. આ ન્યુક્લિયોઝોમનું વારંવાર શું થતું જશે? પુનરાવર્તન થાય. ને વારંવાર જો પુનરાવર્તન થાય તો એને તમે શું કહી શકો? ક્રોમેટીન કહી શકો. બરાબર છે. ક્રોમેટીનમાં આવેલા દોરીમાં પથરાયેલા જે મણકા છે, બરાબર, એટલે આપણે એવું કહી શકાય કે આ ક્રોમેટીન એટલે આપણને ખબર પડી ગયું કે એક્ઝેક્ટલી આ ક્રોમેટીન શું છે. તો ક્રોમેટીન એટલે તમે એવું કહી શકો કે જેમાં વારંવાર ન્યુક્લિયોઝોમનું શું થયેલું છે? પુનરાવર્તન થયેલું છે. તો આ જે ક્રોમેટીન છે, બરાબર, એટલે આપણને ખબર છે કે દોરીમાં પડેલા મણકા જેવી રચના. તો આ જે ક્રોમેટીન છે એ વધુ સંગઠિત થાય. બરાબર. વધુ ચુસ્ત થાય. બરાબર. તો આ ક્રોમેટીનમાંથી શું બનાવી જશે? ક્રોમેટીન તંતુ બનશે. ક્રોમેટીનમાંથી શું બનશે? ક્રોમેટીન તંતુ બનશે. અને આ જે ક્રોમેટીન તંતુ છે એ ક્રોમેટીન તંતુ જ્યારે આપણે એવું કહેવું ચાલે કે જે કોષ વિભાજન થાય, કોષ વિભાજનની ભાજના અવસ્થાની અંદર આ તંતુ ફરીથી વધુ સંગઠિત બનશે અને સંગઠિત બનીને તેમાંથી રંગસૂત્રની શું થશે? રચના થશે. બરાબર. એટલે આ સિક્વન્સ આપણે યાદ રાખવાની રહેશે કે આપણને પહેલાં ખબર હતું કે ન્યુક્લિયોઝોમ, તો ન્યુક્લિયોઝોમ એટલે આપણને ખબર હતું કે જે ધન વીજભારિત ધરાવતો જે હિસ્ટોન ઓક્ટોમર છે એની આજુબાજુ કોણ વિતરાઈ જશે? ડીએનએની કુંટલ વિતરાઈ જશે 200 નાઇટ્રોજન બેઝ પેર જેટલી. અને શાની રચના કરશે? ન્યુક્લિયોઝોમની રચના કરશે. કોષ કેન્દ્રની અંદર આવા ન્યુક્લિયોઝોમનું વારંવાર જો પુનરાવર્તન થયા જ કરે તો તેનાથી બનતી જે એક લાંબી દોરી જેવી રચના કે જેને આપણે કહીશું ક્રોમેટીન, કે જેની અંદર ન્યુક્લિયોઝોમ એ દોરીમાં પરોવેલા મણકા જેવા અભિરંજિત રચના જોવા મળશે. બરાબર છે. આ જે ક્રોમેટીન જે છે કે જે ઘણા બધા ન્યુક્લિયોઝોમના
પુનરાવર્તનથી બનેલી રચના છે એ જો સંગઠિત થાય તો એમાંથી ક્રોમેટિન તંતુ બનશે અને આ ક્રોમેટિન તંતુ કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન હજુ વધુ સંગઠિત થઈને શાની રચના કરશે? રંગસૂત્રની રચના કરશે. બરાબર છે. હવે જો આપણે વાત કરીએ તો ઉચ્ચ સ્તરે જે ક્રોમેટિનનું પેકેજિંગ છે, આ ક્રોમેટિનનું જો આપણે પેકેજિંગની વાત કરીએ જો ઉચ્ચ સ્તરે, તો યાદ રાખવાનું કે ઉચ્ચ સ્તરે આ ક્રોમેટિનના પેકેજિંગ માટે આપણને હજુ પણ વધારાના પ્રોટીન્સની જરૂર પડે. બરાબર. આ ક્રોમેટિન જે છે તેના ઉચ્ચ સ્તરે હજુ આપણને વધારાના પ્રોટીન્સની જરૂર પડશે, પ્રોટીન્સના સેટની જરૂર પડશે. આવા જે વધારાના પ્રોટીનના સેટ્સની જરૂર પડે એને આપણે કહીશું નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ. બરાબર છે. તો યાદ રાખવાનું કે જે ક્રોમેટિન છે, બરાબર, એને હજુ વધારાના પ્રોટીન્સની જરૂર પડશે અને આના જે વધારાના જે પ્રોટીન્સની જે જરૂર પડે તો તેને કહેવાશે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન કહેવામાં આવશે. બરાબર છે. યાદ રાખજો કે કોષ કેન્દ્રની અંદર ક્રોમેટિનનો કેટલોક ભાગ, આ જે ક્રોમેટિન જે છે તેનો કેટલોક ભાગ અથવા તો તેનો કેટલોક વિસ્તાર એકબીજા સાથે શિથિલ રીતે જોડાયેલો હોય કે જે અભિરંજિત કરતાં ઓછો અભિરંજિત થાય. એટલે સ્ટેન કેવું થશે? ઓછું સ્ટેન થાય તો એને તમે શું કહી શકો? યુક્રોમેટિન કહી શકો. શું કહી શકો? યુક્રોમેટિન. અને આ યુક્રોમેટિનમાંથી આપણે એવું કહીએ ને કે ડીએનએમાંથી જ્યારે આરએનએ બનશે, એટલે કે ડીએનએમાંથી જ્યારે આરએનએ મેસેજ સ્વરૂપે બને, તો યાદ રાખજો કે આ જ ભાગ એવો છે કે જે એના ડીએનએમાંથી આરએનએ બનવું એને ગુજરાતીમાં કહેવાશે પ્રત્યાંકન. તો યાદ રાખજો કે આ જે ઓછો અભિરંજિત થયેલો ભાગ અથવા તો શિથિલ રીતે ગોઠવાયેલો જે ભાગ છે કે જેને આપણે યુક્રોમેટિન કહીશું, તે આ યુક્રોમેટિન જ ભાગ એનો કેવો ભાગ હશે? સક્રિય ભાગ હશે. જ્યારે ક્રોમેટિનનો કેટલોક વિસ્તાર એવો બી હશે કે જે એકબીજા સાથે આપણે એવું કહીએ ચાલે કે ગાઢ રીતે એટલે કે ચુસ્ત રીતે જોડાયેલો હશે. બરાબર. આ ચુસ્ત રીતે જોડાયેલો ભાગને જો અભિરંજિત કરીએ તો તે ઘેરો અભિરંજિત થશે. કેવો અભિરંજિત થશે? ઘેરો અભિરંજિત થશે કે જેને આપણે કહીશું હિટરોક્રોમેટિન. જેને આપણે શું કહીશું? હિટરોક્રોમેટિન કહીશું. અને આ હિટરોક્રોમેટિન એ ડીએનએનો કેવો ભાગ છે? નિષ્ક્રિય ભાગ છે કે જેમાંથી આપણે એવું કહી શકીએ તો ચાલે કે પ્રત્યાંકન એટલે કે ડીએનએમાંથી આરએનએ બનતું નથી. બરાબર છે. તો આટલું આપણે યાદ રાખવાનું રહેશે કે ક્રોમેટિનની વધુ સંગઠિત રચના એટલે ક્રોમેટિન તંતુ બનાવે અને આ ક્રોમેટિન તંતુ કોષ વિભાજન અને ભાજના અવસ્થા દરમિયાન વધુ સંગઠિત થઈને તેમાંથી રંગસૂત્ર જેવી રચના બનાવશે. પણ ઉચ્ચ સ્તરે જો વાત કરીએ તો આ ક્રોમેટિનનું પેકેજિંગ માટે આપણને વધારાના પ્રોટીનની જરૂર પડશે અને આ વધારાના જે પ્રોટીનનો સમૂહ છે એને નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન કહેવાય. કોષ કેન્દ્રની અંદર આ ક્રોમેટિનનો કેટલોક વિસ્તાર એકબીજા સાથે શિથિલ રીતે જોડાયેલો હોય અને ઓછો અભિરંજિત થયેલો હોય. બરાબર. લાઇટ સ્ટેનવાળો પાર્ટ હોય કે જેને યુક્રોમેટિન કહેવાય કે જે ડીએનએમાંથી આરએનએ બનવા માટે અથવા તેનું પ્રત્યાંકન કરવા માટે સક્રિય ભાગ છે. જ્યારે આનો કેટલોક ભાગ ચુસ્ત રીતે જોડાયેલો હોય, ઘેરો અથવા તો ડાર્ક સ્ટેન થયેલો હોય કે જેને હિટરોક્રોમેટિન કહેવાય કે જે પ્રત્યાંકનની ક્રિયા માટે કેવો છે? નિષ્ક્રિય છે.